તો મિત્રો આ ગાંધવનો પુલ જે છે એ બહુ ડેન્જર છે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં ગાંધવના પુલ. તો મિત્રો આ ગાંધવનો પુલ જે છે એ બહુ ડેન્જર છે એવું આ બધા માણસોનું કેવું છે. કેમ કે ભાઈ દર વર્ષે આવે છે એટલે મને ખબર હોય. બાકી આ પુલ છે ને જો એક વાહન જઈ શકે એક વાહન આવી શકે. સિંગલ પટ્ટી રોડનો પુલ છે ભાઈ. આ સાઈડમાં તો નવો બની ગયો છે. બાકી સાઈડનામાં નવો પુલ બન્યો છે ત્યાં વાહન હાલે ને તો આ પુલ ધ્રુજે છે આખો. બોલો તો વિચારો કે આ પેલા એ નહોતો બન્યો તારે આ શું હાલત થતી છે તે તારે આ બધા લોકો દર વર્ષે હાલીને આવે જો કે તો એ બધા આવે ને તારે આ પુલ નહોતો તારે હા હાલીને જતા હોય તો વાહનો લેવર આવતા હોય બધા એ કહે કે ભાઈ તારે બહુ તકલીફ થતી એમ. અત્યારે તો ભાઈ આ પુલ સ્પેશિયલ હાલવા માટેનો થઈ ગયો એવું લાગે છે. બાકી આ પુલ ઉપરથી વહી જાય વાહન બધા હાલે છે ફોટોગ્રાફી બધાની. હા ભાઈ અમારી કીટ ચોરી લીધી જુઓ તમે. એટલે એ ચોરી નથી તો હાલો તમારી કીટ હાલો. ના ભાઈ રાખો ચોરી નથી ભાઈ મેં ઘણી રાખવા આપી હતી કેમ કે હું રીલ શૂટ કરતો હતો એટલે હવે હું કીટ પહેરી લઉં બરોબર પેલા. હાલો ભાઈ આગળ વધવાનું છે. હું હાલું છું હારવાર કરી એટલે મને મજા આવે. બાકી આવું છે ભાઈ રાજસ્થાનમાં ગાંધવનો પુલ હતો આ રાજસ્થાનનો અને આ જોવા નીચેનો નજારો આના પુલનો. એટલે ભાઈ આ કાંઈ તમારે રીત છે હાઈવે ઉપર ગાડી હાંકવાની? ગાડી છે સ્પેશિયલ. હા ભાઈ તમારે ફૂટપાથ ઉપર હાંકવાની હોય એનો હાંકવાની હોય. હાઈવે ભાઈ મોટી ગાડીઓ માટે છે આ આવે. એવું છે? કેટલામાં લીધી? એવું છે? 52,000 ની ગાડી છે બોલો. અહીંથી મિત્રો જેસલમેર છે 257 કિલોમીટર. કેમ બાકી જોરદાર છે ને અમારી મોજ. અમે ફોટા પાડવા બહાર રહી ગયા ડબલ સવારી કરી બાકી સાયકલમાં છે ને. બાકી જોરદાર હાઈવે ઉપર બાકી જોઈ લો. થોડાક સાઈડ પાછી પાછા Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secret start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's તો મિત્રો એક નવો સવાર થઈ ગયો છે અને ભાઈ અમે રોકાયેલા હતા ગુડા મનાલી ગામમાં. રામાપીરનો કેમ્પ છે ને ત્યાં કેમ્પ છે ત્યાં અને વાતાવરણમાં બ્રશ કરીએ છીએ અને આ છે એ કેમ્પ. અહીં રોકાયેલા હતા અમે રાત કેટલા 9 રાત અહીંયા રોકાયેલા હતા. અને ભાઈ આ વિડીયો અહીંયા એન્ડ કરવાનો છે ને આજે પછીનો જે સફર છે એ તમને જોવા મળશે અને પછીના બ્લોગમાં. તો મિત્રો આજનો વિડીયો તમે એટલી જોયો છે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને મજા આવે એવી કોમેડી કરી દેજો અને તમારા 2-3 મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો. અને હવે મળશું એક નવા બ્લોગમાં. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ. અને આ આપણે રણુજા પહોંચીએ પહેલાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવવાના છે ખબર છે ને. તો હાલો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો પાછા. હાલો સબસ્ક્રાઈબ કરી દો. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે રણુજા પહોંચીએ પહેલાં. હાલો બાય બાય.